ગત 22/1 રોજ એક ફરિયાદી દીપકભાઈ ઉત્તમભાઈ પટેલ નાઓએ અહીંયા આવીને એક ફરિયાદ આપી હતી કે એમની ગાડી છે. આમાં કુલ નામ જો 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ હતી, 5 આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે. ઓલરેડી 4 જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે. બાકીની 2 ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે. વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી 6 જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી છે એવી આવી રહ્યું છે. હું આપના માધ્યમથી વલસાડ જિલ્લાની તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જો આપને જો કોઈ આવું બનાવ બન્યો હોય અને આપણે કોઈ છેતરપિંડી ગાડી આ વિષયમાં લીધી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. પોલીસ તમારી ફરિયાદ નોંધી અને તમારી ગાડીઓ જે છે જે છેતરપિંડી લેવાઈ ગઈ છે તેમને પરત આપવા માટે પૂરેપૂરો સહયોગ કરશે. અને આ જે સમૂહ છે અગાઉ પણ આવા મારા ભૂતકાળના અનુભવ જોતા કે આવી ગેંગ એક સિંક્રોનાઇઝ એક આખી છેતરપિંડીની સ્કીમ ચલાવે છે જેની અંદર એક કરતા વધુ લોકો એમાં છેતરાનો ભોગ બનતા હોય છે. જેથી કરી અને આવા કોઈ પણ આવા ઈસમોએ તમારી વિરુદ્ધ જો ગાડી લીધી હોય છેતરપિંડી કરીને આ રીતે આપ આવો અને ફરિયાદ નોંધાવો. વલસાડ પોલીસ તમારી પૂરતી મદદ કરશે. હા, જે આરોપી જે પકડાયા છે આપણા એની અંદર જે એક આરોપી છે મુસ્તાક અલી અહેમદભાઈ ગોરી, એ અગાઉ છેતરપિંડીના ગુનામાં વાપી ટાઉનની અંદર અને નવસારીની અંદર એની વિરુદ્ધ નોંધાવેલા છે. આ ઉપરાંત એની વિરુદ્ધ રાયોટિંગનો પણ એક ગુનો છે અને તથા મની લોન્ડરિંગ એક્ટ બરોબર છે એના પણ એની પર ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત બીજો જે એક આરોપી છે મનીષ બાબુલાલ ચાપાનેરી, એમાં વલસાડ નવસારી જિલ્લાની અંદર પણ એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આ ઉપરાંત બીજા એક આરોપી છે પરેશ પાલવેતર, એની અંદર છે મહારાષ્ટ્રની અંદર પણ મારામારીના ગુના નોંધાયેલા છે. અને અરવિંદ ઉર્ફે વિકાસ એની પર પણ ચેક બાઉન્સના અગાઉ ભૂતકાળમાં ગુના નોંધાયેલા છે. આ લોકોની એમઓ જે છે એ લોકોને વિશ્વાસમાં લઈ એમની ગાડી પોતે અન્ય ઔદ્યોગિક એકમોમાં ભાડેથી મૂકી આપશે અને સારું એવું ભાડું આપશે એમ કઈ વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ભાડા કરાર રૂપે ગાડી લઈ આ ગાડીને બારોબાર કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ન મૂકતા અન્ય ઈસમોને ત્રાહિત ઈસમોને ગીરવે આપીને વેચી દેતા, ગીરવે આપતા હતા, વેચી દેતા હતા અને એ પૈસા પોતાનો ઉપયોગ કરતા હતા અને આ લોકોને કોઈ પણ ભાડું આપતા નતા. કોઈ ભાડું લેવા જાય તો અત્યારે હાલ પૈસાની તંગી છે અથવા અન્ય કોઈ બાણા હેઠળ તૂટક ભાડું આપતા હતા ને ભાડું પણ નતા આપતા અને જે ગાડી હતી એ ગીરવે મૂકી એનો બારોબાર સોદો કરી નાખતા હતા.